નમસ્કાર દર્શક મિત્રો, વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે બજેટ આવે ત્યારે દરેક સેક્ટર માટે સરકારે શું ફાળવણી કરી છે, શું ફેરફારો કર્યા, એની ચર્ચાઓ થતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ તો એમએસએમઈ સેક્ટર જે આપણું છે, લગભગ અત્યારની જો હાલની વાત કરું તો જીડીપીના અંદાજિત 30% આજુબાજુનું યોગદાન જીડીપીનું છે અને 45% એક્સપોર્ટ્સનું યોગદાન એમએસએમઈનું છે. એટલે કે એક ધરખમ હાથી છે જેને સંભાળવો પડે. વર્ષોથી દરેક સરકારે એવો પ્રયાસ કર્યો છે કે ધીરે ધીરે કેમ આપણે આ અનઓર્ગેનાઇઝ 80% લગભગ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એને ઓર્ગેનાઇઝ કરીએ ધીરે ધીરે, અને એનું જે નાના મોટા કમ્પ્લાયન્સીસ છે, જે એના પ્રશ્નો થતા હોય એને આપણે સોલ્વ કરીએ, જેથી કરીને આપણા એક્સપોર્ટ્સ જીડીપીમાં વૃદ્ધિ થાય. એ પ્રયાસ આ વખતે પણ આ બજેટમાં જોવા મળ્યો. ઘણા બધા એવા પ્રાવધાન હતા આ બજેટમાં કે જે એમએસએમઈ માટે એક સફળતાપૂર્વક ભવિષ્યની ગેરંટી આપી શકે, એવી કામ થઈ શકે એવું આપણને લાગ્યું. આજે આ વિષય ઉપર ચર્ચા કરીશું. એમએસએમઈનું યોગદાન, એમએસએમઈનું અત્યારે કેવી રીતનું ચાલી રહ્યું છે, શું કોમ્પ્લાયન્સીસ છે, શું પ્રશ્નો છે, અને સરકારના આ બજેટમાં ખાસ કરીને એમએસએમઈ માટે કઈ કઈ જાહેરાતો કરવામાં આવી. મારી સાથે મહેમાન જોડાય છે, એમનો પરિચય કરાવી દઉં. જીગરભાઈ વોરા છે મારી સાથે, કે જે ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ છે. જીગરભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. અને મારી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયા છે નરેશ બાબુતા, કે જે જનરલ મેનેજર છે સિડબીના. નરેશજી, આપકા ભી સ્વાગત है. થેન્ક યુ જી, થેન્ક યુ. સૌથી પહેલાં જીગરભાઈ આપને પૂછવા માંગુ કે આ બજેટમાં કયા કયા પ્રોવિઝન્સ તમે જોયા કે જે એમએસએમઈ માટે એક ગ્રીન સિગ્નલ છે, એક સરસ સિગ્નલ છે? એમએસએમઈ કે જે અત્યારે જેમ આપે કીધું કે ભાઈ 30% અને 45% ઇન જીડીપી, તો એ બહુ સાચી વાત છે કે જેમાં અત્યારે ગવર્મેન્ટ બહુ જ ફોકસ કરી રહી છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ જે બજેટમાં પ્રાવધાન આપ્યા છે કે જેમાં ખાસ તો સીજીટીએમએસસીનું જે કવર હતું, જે 5 કરોડ હતું પહેલાં, એ હવે 10 કરોડ કરવામાં આવ્યું છે. એની સિવાય મુદ્રા લોનની જે વેલ જે છે એ 10 લાખથી 20 લાખ થઈ ગઈ છે. એમએસએમઈની ડેફિનેશન જે નવી આપવામાં આવી છે હવે, કે જેને લીધે હવે પહેલાં 50 કરોડના ઇન્વેસ્ટમેન્ટને હવે સીધું 125 કરોડ ઇન્વેસ્ટમેન્ટ, અને ટર્નઓવર જે છે 250 to 500 કરોડ. તો એને લીધે ઘણી બધી કંપનીઓ હવે એમએસએમઈમાં આવી જશે કે જેના લીધે એમ્પ્લોય જનરેશન અને એ પણ બેનિફિટ મળશે. અને ખાસ ટ્રેડ્સ પોર્ટલ છે, એક્સપોર્ટ રિલેટેડ, તો એવા ઘણા બધા બેનિફિટ અત્યારે આપવામાં આવી રહ્યા છે. બરાબર છે. દર્શક મિત્રો, આપ અમને ફોન કરીને આપના પ્રશ્નો અને આપની મૂંઝવણ પણ પૂછી શકો છો. नरेश जी, मैं आपके पास आता हूँ. सिडबी जो है वो हमेशा से ही एमएसएमई के लिए एक बैकबोन रहा है, मदद करने के लिए, फाइनेंशियल मैटर्स जितनी हम कह सके. सिडबी की जो ब्रांचेस है वो बढ़ाने की बात की गई है, आप कैसे देख रहे हैं इसको? हाँ, सिडबी बेसिकली क्या है ना कि जब बनाया गया था, आपने जैसे बोला कि सिडबी बैकबोन है. सिडबी क्या है कि जब बनाया गया था 89 में एक एक्ट पास करके पार्लियामेंट में 1990 से इसको खड़ा किया गया था. तो ये एक प्रिंसिपल फाइनेंशियल इंस्टीट्यूशन है जो एमएसएमईज के लिए काम करता है. एमएसएमईज की जो नब्ज है उसको पहचानता है, पकड़ता है, क्या दिक्कतें आ रही है, क्या परेशानियां आ रही है एमएसएमईज को, उन चीजों को लेके पॉलिसी लेवल तक, गवर्नमेंट तक, जहां पे भी जो स्टेक होल्डर्स हैं उन तक पहुंचाता है, ताकि जो पॉलिसी डिवाइस करने की बात आए, जो एमएसएमई को सपोर्ट करने की बात आए, तो उसमें वो सहायता मिल सके. सिडबी तो आज की डेट में अगर हम बात करें तो अप्रोक्सीमेटली हमारी अक्रॉस द कंट्री 120 ब्रांचेस ही है. क्योंकि सिडबी एक पोजीशन जो रखता है अपनी गवर्नमेंट की नजर में भी, या अपने पूरे अक्रॉस द फाइनेंशियल सेक्टर में एक अलग किस्म की है. आपको अगर याद रहेगा तो इस बार की बजट में नहीं बोलते हुए लास्ट टाइम की जो बजट आई थी, तो उसमें फाइनेंस मिनिस्टर ने अपनी बजट स्पीच में ये कहा गया था कि सिडबी जो है अपनी 20 ब्रांचेस खोलेगा. तो 20 ब्रांचेस खोलना कोई ज्यादा मैटर नहीं. जब हम बात करते हैं कमर्शियल बैंक्स की, तो वो तो 200, 250, 300 ब्रांचेस जो है एक साल में खोलते हैं. तो खाली 20 ब्रांचेस खोलनी है और बजट अनाउंसमेंट में होता है, तो इससे पता चलता है कि सिडबी की इंपॉर्टेंस क्या है. तो सिडबी को जो बोला गया था लास्ट ईयर कि सारे क्लस्टर्स में जहां पे भी एमएसएमईज रहते हैं वहां पे आप अपनी ब्रांचेस खोलिए, ताकि हम लोग जो है जो एमएसएमईज तक पहुंच पाए.
तो वो सारा हो चुका हुआ है। इस बार तो हमें जो आदेश है, जो इंस्ट्रक्शंस है, ये है कि जितनी ब्रांचेस हमने, जो क्लस्टर्स हमने 242 क्लस्टर्स जो गवर्नमेंट ने आइडेंटिफाई करे, उसमें से जी 168 में हमारी ब्रांचेस पहुंच चुके हैं। हम्म तो हमारा उद्देश्य यही है कि जहां पे भी इंडस्ट्रीज है, इंडस्ट्री क्लस्टर्स है, वहां पहुंच के उनको सपोर्ट कर पाए। ગોટ ઇટ જી બિલકુલ જીગરભાઈ આપને પૂછવા માંગુ કે મુદ્રા લોનની જે વાત કરવામાં આવી કે 10 ના 20 લાખ થાય બરાબર, બીજું ફાઇનાન્શિયલ સપોર્ટ સરકાર કરતી હોય છે, ક્યાં ક્યાં ઇશ્યુઝ આવતા હોય એમએસએમઈને અને એને દૂર કરવા માટે આ બજેટમાં તમે શું શું આસ્પેક્ટ્સ જોયા? એમએસએમઈને ઘણા બધા, જેમ કે પહેલો ઇસ્યુ જે છે કે ભાઈ બજેટ હોય કે કોઈ પણ બીજા અનાઉન્સમેન્ટ હોય ગવર્મેન્ટ સાઇડથી, ગવર્મેન્ટ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધેટ, અને એ નવા નવા ઓનલાઈન પોર્ટલ અને હવે તો ઘણું બધું એ ઇઝી પ્રોસેસ થઈ ગઈ છે. બટ એમએસએમઈની મેઇન ચેલેન્જ છે અત્યારે થોડી અવેરનેસ કે લેક ઓફ અવેરનેસ, અને બીજું કે દરેકને એવું લાગે છે કે ભાઈ આ તો બહુ હેડેક છે કરવું, અને તો અત્યારે ગવર્મેન્ટ એના પર ફોકસ કરીને ઘણું બધું ઇઝી સ્મૂથ પ્રોસેસ બનાવી રહી છે. અને ખાસ કરીને જે આપનો ક્વેશ્ચન છે એમાં સીજીટીએમએસસીનું જે હવે કવર વધારવામાં આવ્યું છે કે જેને લીધે નવા સ્ટાર્ટઅપનું પણ, કે સ્ટાર્ટઅપમાં પણ ગવર્મેન્ટે અત્યારે 10 કરોડમાંથી 20 કરોડ હવે આ વખતે, અને સ્ટાર્ટઅપ માટે આખું નવું એક ફંડ ઊભું કરવાની વાત કરી છે બજેટમાં, કે જેને લીધે હવે જે નવા એન્ટરપ્રિનર્સ આવશે તો એમને પણ સારું એવું એક વેગ મળશે નવી કંપનીઓ ખોલવા માટે તેમજ નવા બિઝનેસીસ ઓપન કરવા માટે. તો એમએસએમઈની અત્યારે ચેલેન્જ તો ના કહી શકાય, પણ એમએસએમઈ માટે તો એક વરદાન રૂપ છે આ બજેટ, કે જેમાં ઘણી બધી સારા प्रावधान કરવામાં આવી રહ્યા છે અત્યારે. जी जी नरेश जी, आप अगर मैं आपको पूछना चाहूँ कि एक आम इंसान है जो एक बिजनेस शुरू करना चाहता है, जो मैन्युफैक्चरिंग में आना चाहता है, तो सिडबी उसको कैसे मदद करती है, फाइनेंशियल सपोर्ट्स कैसे करती है, क्या क्या उसको डॉक्यूमेंटेशन चाहिए, क्या उसका बेस बनना चाहिए, क्या कहेंगे आप? मैं आपको आपके माध्यम से सभी जो भी सुनने वाले हैं उनको ये बताऊंगा कि सिडबी तो हर तरह से सपोर्ट करने के लिए रेडी रहती है, चाहे फाइनेंशियल हो, चाहे उसको गाइडेंस हो। उसमें क्या रहता है कि जब भी कोई किसी भी एंटरप्रेन्योर को कोई असिस्टेंस लेनी होती है, तो सबसे पहले क्या रहता है कि उसका क्या प्रोजेक्ट आइडिया है, क्या वो सेटअप करना चाहता है, उसके पास जो आइडिया रहेगा उसको शेप देनी होती है। तो उस आइडिया को शेप देने के लिए उसका बैकग्राउंड क्या रहता है, कि किस तरह से आइडिया उसने वो जनरेट किया, क्या उनका फैमिली बैकग्राउंड में उस तरह का बिजनेस किया जा रहा है, या उसने अपने एजुकेशन बैकग्राउंड के दौरान में उस चीज को समझा और उसको फर्दर ग्रो करने के लिए उसके जो विचार है या उसकी जो कैपेबिलिटीज है उसको वो एक्सप्लॉइट करना चाहेगा और उसको आगे बढ़ाना चाहेगा। तो ये अगर उसके पास में है तो उसके बेस के ऊपर उसको सबसे पहले क्या करने की जरूरत है, अपने प्रोजेक्ट, अपनी जो भी यूनिट है उसको अपना एक उद्यम रजिस्ट्रेशन लेना होगा। उसको जो बेसिक डॉक्यूमेंट्स रहते हैं उसमें उनको पैन कार्ड लेना है, उनको जीएसटीएन लेना है, अपना प्रोजेक्ट आइडिया को प्रोजेक्ट रिपोर्ट की बनाना है। बनाने के बाद में कहाँ पे लगाना है, क्या क्या किस्म का उसको सेटअप चाहिए रहेगा, क्या वो ओन प्रेमाइसिस चाहिए, लीज पे कर पाएगा, क्या मशीनरी चाहिए, जो प्रोडक्ट बनाएंगे प्रोडक्ट का कैसे मार्केटिंग की जाएगी, किस तरह से उसके जो क्रेडिटर्स या डेटर्स खड़े होंगे, किस तरह से लेना, किस तरह से देना होगा, व्यवहार कैसा होगा मार्केट में, ये सारी चीजों को जो है ना उनको प्रोजेक्ट रिपोर्ट की शेप में बना के एक बार किसी भी बैंक को, चाहे सिडबी को या किसी भी कमर्शियल बैंक को अगर वो अप्रोच करेंगे तो वो उनको गाइड करेंगे कि हाँ भाई आपका ये प्रोजेक्ट अच्छा है या इसमें ये कमी है या इस तरह से आप इसको प्लान कर लो, तो आगे आपका प्रोजेक्ट को हम फाइनेंसिंग के लिए देख पाएंगे। तो ये बेसिक जो डॉक्यूमेंट्स रहते हैं, जो 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 नेसेसिटीज रहती है किसी भी वेंचर को सेटअप करने के लिए, वो हर एक बैंक को बताना ही पड़ेगा, गाइड करना ही पड़ेगा अपने एंटरप्रेन्योर्स को जो नए आते हैं। तो इस तरह से करके आता है। गवर्नमेंट ने इस बार भी बजट में आपने सुना ही होगा कि उन्होंने बोला है कि स्पेशली विमेन्स, एससी, एसटी के लिए उन्होंने जो ग्रीनफील्ड प्रोजेक्ट उनको बोलते हैं जो सबसे पहली बार आके अपना बिजनेस लगाते हैं, तो उनके लिए भी उन्होंने कहा है कि जब ये आएंगे तो उनको 2 करोड़ तक के टर्म लोन्स जो है वो दिए जाएंगे ताकि वो अपना वेंचर को सेटअप कर पाए। तो गवर्नमेंट भी इस उद्देश्य में सपोर्ट करने के लिए, एंटरप्रेन्योर्स को इनकरेज करने के लिए ऑलवेज अपनी स्कीम्स लेके आती है।
तो इस बार भी उन्होंने इस लिमिट को, पहले भी थी, पहले थोड़े लिमिट कम थी, 1 करोड़ तक थी, उसको बढ़ा के आप यू कैन से कि 2 करोड़ तक होगी। બિલકુલ. જીગરભાઈ, આપને પૂછવા માંગુ, જેમ નરેશભાઈએ કીધું કે ધીરે ધીરે વધી રહ્યું છે આ બધું વ્યાપ. સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આ બધી સ્કીમ્સને આપણે જોઈએ અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષની ટ્રેજેક્ટરી સ્ટાર્ટઅપ્સની જ જોઈએ તો આપણે ઘણા બધા સ્ટાર્ટઅપે પહોંચી ગયા છીએ, લગભગ 100+, બરાબર. તો એની પાછળની સફળતા આપ કઈ રીતે જુઓ છો અને એમએસએમઈને કઈ રીતે આ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું, કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં બધાને ખબર છે કે એવરી ગુજરાતી ઇઝ બોર્ન બિઝનેસમેન. હા, કે એને લીધે દરેક અત્યારે એન્ટરપ્રિનર કે સ્ટાર્ટઅપ જે છે, હવેની જે યંગ જનરેશન છે, જે જેનઝી કહે છે અત્યારે, તો એ લોકો અત્યારે સ્ટાર્ટઅપ હવે નવા નવા આઈડિયા સાથે આવી રહ્યા છે. જેમ નરેશભાઈએ કીધું કે હવે વિમેન એન્ટરપ્રિનર માટે સ્પેસિફિક જે સ્ટેન્ડઅપ ઇન્ડિયા આપે કીધું એ પ્રમાણે પહેલા 1 કરોડ હતી, હવે 2 કરોડનું પ્લાનિંગ કરી રહી છે ગવર્મેન્ટ એમાં. તો એ બધીને લીધે સ્ટાર્ટઅપને સારો એવો વેગ મળે છે. કે જે અત્યારે સૌથી વધારે જો સ્ટાર્ટઅપ દેખાઈ રહ્યા છે અત્યારે તો એ ફૂડ ઇન્ડસ્ટ્રી, કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા બેનિફિટ પણ એમએસએમઈને આપવામાં આવી રહ્યા છે. કે જેમાં હું એવું કહી શકું કે અત્યારે 10 લાખ સુધીની કેપિટલ પ્લસ એગ્રી ફંડ થ્રુ ફૂડ ઇન્ડસ્ટ્રીને અત્યારે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, એવું ઘણું બધું મળી રહ્યું છે કે જેને લીધે સ્ટાર્ટઅપને સારા એવા બેનિફિટ મળે છે. તો સ્ટાર્ટઅપ અત્યારે હવે ધીરે ધીરે સ્ટાર્ટઅપ માટે એક અલગથી જે ફંડ ઊભું કરવાનું પણ બજેટમાં જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એ પણ અત્યારે બહુ વરદાનરૂપ છે એમના માટે કે આગળ જઈને એ પણ એમને સારો એવો બેનિફિટ કરશે. સો એમએસએમઈ એ સ્ટાર્ટઅપ હોય, જેમ કે સાહેબે કીધું નરેશભાઈ કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ, તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, સ્ટાર્ટઅપ છે, વિમેન એન્ટરપ્રિનર. સો એવરીવન ઇઝ નાઉ લુકિંગ કે ભાઈ એમએસએમઈને સારામાં સારા બેનિફિટ મળે છે તો અમે કઈ રીતે લઈ શકીએ, અને એના માટે જે સિડબી છે કે કોઈ પણ બેંક કે ગવર્મેન્ટ એ બધી જ પ્રોસેસ હવે ઇઝી અને સ્મૂથ કરી રહી છે. તો જેને લીધે હવે સ્ટાર્ટઅપ દિવસને દિવસે વધતા જ રહેવાના છે. बराबर. नरेश जी, हर एक समय पर समय ठीक नहीं रहता, हम सब जानते हैं, और खास करके जब स्टार्टअप और एमएसएमई की बात हो तो बिजनेस हमेशा ही अप्स एंड डाउन्स देखता है. अगर मेरा स्टार्टअप है, अगर मैं स्ट्रेस देख रहा हूँ मेरे बिजनेस में, तो क्या क्या सपोर्ट करती है गवर्नमेंट और सिडबी, और कैसे एक बड़े भाई की तरह साथ में रहती है, क्योंकि जब स्ट्रेस का पीरियड आता है तब हर एक साइड से स्ट्रेस आता है, तो आप तब कैसे डील करते हैं? देखो, अभी स्ट्रेस का जो डेफिनेशन रहता है उसमें स्ट्रेस में क्या बोलते हैं कि बैंक्स में 3 तरह से, जब कोई एक अकाउंट बैंक के पास रहता है, चाहे सिडबी के चाहे दूसरे बैंक्स के पास में, तो उसको ये बोलते हैं कि 90 डेज तक आपके पास टाइम है कि आप अपना पेमेंट जो है वो कर दीजिए. तो उस 90 डेज तक डिफरेंट कैटेगरीज आ जाती है उसमें, SMA 0, SMA 1, SMA 2. तो अप टू 30 डेज तक रहेगा तो SMA 0 में रहेगा, 1 से मतलब 30 डेज 31 डेज से लेके 60 डेज तक जाएगा, 1 में आ जाएगा. 61 डेज टू 90 डेज आ जाएगा तो SMA 2 आ जाता है. तो बैंक्स क्या देखते हैं कि जैसे ही किसी का जो डिफॉल्ट खड़ा हो गया, जो उसका पेमेंट ड्यू डेट फर्स्ट था, फर्स्ट के बदले में नहीं आया, सेकंड हो गया, 2 दिन हो गए, 5 दिन हो गए, 10 दिन हो गए, तो वो कैटेगरी देखते रहते हैं. तो इससे क्या होता है कि वो उनको पहले तो गाइड करते हैं कि आप अपना टाइमली पेमेंट कर लीजिए. इससे टाइमली पेमेंट करने का क्या रहता है कि किसी भी बैंक का आज की डेट में कोई ऐसा बैंक नहीं है जिसका जो रिकॉर्ड जो है मैनुअल है. सबका डिजिटाइज्ड वे में रिकॉर्ड्स अवेलेबल रहता है, क्रेडिट इंफॉर्मेशन कंपनीज रहती है. एवरी बैंक, एवरी इंस्टीट्यूशन इज सपोज टू पास ऑन द क्रेडिट हिस्ट्री ऑफ द कस्टमर्स टू द क्रेडिट इंफॉर्मेशन कंपनी, जिसको हम बोलते हैं सिबिल CMR जो निकलता है. वो एक सपोर्ट करता है किसी भी बैंक, किसी भी इंस्टीट्यूशन को, जब किसी को इंडिपेंडेंटली चेक करना है, उसका हिस्ट्री चेक करनी है, उसका हेल्थ चेक करनी है कि किस तरह से वो काम कर रहा है, तो वो सपोर्ट करता है. तो जनरली क्या रहता है कि ये जो 3 कैटेगरी है, SMA 0, 1, 2 तक हम लोग सपोर्ट कर लेते हैं कि भैया ठीक है, आपका आज की डेट में थोड़ा सा टाइटनेस है, यू फाइंड आउट द एवेन्यूज फ्रॉम अदर सोर्सेज एंड ट्राई टू मेक द पेमेंट और रिकवर योर डेटर्स. जो आपके डेटर्स खड़े हैं, जिनको आपने माल सप्लाई किया गया है, उनको रिकवर करके आप अपना इंस्टॉलमेंट पे कर दीजिए. मेक श्योर कि आपका 90 डेज से ज्यादा ना चला जाए, बिकॉज एक बार 90 डेज से ऊपर चला गया डिफॉल्ट आपका, तो देन अकाउंट विल स्लिप
एनपीए कैटेगरी। तो एनपीए कैटेगरी एक बार टैग लग जाना बहुत खराब रहता है, उससे काफी सारे आपके जो स्कोर में दिक्कतें आ जाती है। जो आपका सीएमआर स्कोर रहता है, जिसको देख के बैंक जनरली फंडिंग करते हैं, इट रिटरेट्स, और उसको जो है आने वाले समय में जो फंडिंग की जरूरत होती है वो दिक्कत जाती है। तो बिल्कुल। कोशिश बैंक्स यही चाहते हैं कि हम अपना 90 डेज में जितना सपोर्ट हो पाए कर पाए, यही हम बता જી पाएंगे જી ઠીક है इनको। ઠીક है જીગર ભાઈ આપણે જે ટ્રેડ સ્કીમ છે ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ એ શું છે એ કઈ રીતે કામ કરે છે એ જણાવજો આપ. ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ આખી ઇલેક્ટ્રોનિક એક ડિજિટલ પોર્ટલ છે ગવર્મેન્ટનું, હા. કે જેમાં એમએસએમઈ પોતે રજિસ્ટર્ડ હોવી જોઈએ અને સામેથી એમના જે પણ એના ક્લાયન્ટ્સના પેમેન્ટ કે કોર્પોરેટ કંપનીઓના પેમેન્ટ કે જે પણ એમાં આવે છે એ એમના થ્રુ રિસીવ થાય છે, કે જેના લીધે એમએસએમઈનું એક કેશ ફ્લો અને લિક્વિડિટીને ઇમ્પ્રૂવ થાય છે. દરેક બેંક પાસે બિલ ડિસ્કાઉન્ટિંગમાં જવા કરતાં જો અગર ટ્રેડ પોર્ટલ ઉપર એ રજિસ્ટર કરે છે એમએસએમઈ પોતાને, તો એમાં એને બધી જ બેંકોના કોમ્પિટિટિવ રેટ અને ડિસ્કાઉન્ટિંગ ત્યાંથી જ મળી જાય છે, કે જેના લીધે એને દરેક બેંક પાસે જવાની જરૂર નથી. એટલે એ ઇમ્પ્રુવમેન્ટ એને ત્યાં જ એ ડિસ્કાઉન્ટિંગ મળી જતા હોવાથી એ ડાયરેક્ટ એક જ જગ્યાએ એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ એના માટે એમણે પોતે પહેલાં ત્યાં રજિસ્ટર થવું પડશે અને એ પછી એમના જે પણ પરચેસ છે, સેલ્સ છે, તો એ બધું ત્યાં એમને ડોક્યુમેન્ટ આખું ડિજિટલ પ્લેટફોર્મ જ છે, કે જેને લીધે ધીસ ઇઝ અ પેપરલેસ સિસ્ટમ. એટલે એ પણ એક મોટો બેનિફિટ છે કે તમારે કોઈ પણ જગ્યાએ, અને કોર્પોરેટ જે અત્યારે પેમેન્ટની એમએસએમઈની એક છે કે ભાઈ 45 ડેઝનું પેમેન્ટ થઈ જવું જોઈએ, તો એ બધું જ એ મોનિટરિંગ અને એ પણ ઇઝીલી એમાં બધું જ થતું હોય છે, કે જેના લીધે બધા જ બેનિફિટ એમએસએમઈને એકદમ ઇઝી વેમાં મળતા હોય છે. જી ઓકે ઓકે. દર્શક મિત્રો આ ચર્ચા આગળ વધારીશું એક નાનકડા વિરામ બાદ. ભારતના વીરોની ગાથા સંભળાવવા, દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમમાં. પ્રસારણ દર રવિવાર સવારે 11:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. ગલી ગલી સેમ સેમ. ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે? શું મસ્તી મજાક ચાલશે આંચુના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા બર્ટ અને અર્નીના. ગલી ગલી સેમ સેમ હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત. એક્સક્યુઝ મી, કોનું કામ છે? મારે સમીરભાઈના ઘરે જવું છે. તો તમે બહુ જોરદાર નસીબ લઈને ઘરેથી નીકળ્યા છો. કેમ? હવે તમારે સમીરભાઈનું ઘર નહીં શોધવું પડે, કારણ કે સમીરભાઈ તમારી સામે જ ઊભા છે. હું જ સમીરભાઈ છું. તમે કોણ? માય સેલ્ફ પ્રોફેસર ગોલીબાર. હું તમારી સારી આયુષની કોલેજમાંથી આવું છું. એની બહુ મોટી કમ્પ્લેન્ટ છે, એની તમને જાણ કરવા આવ્યો છું. એમ? એવું તો શું કર્યું ગુડ્ડીએ? આઈ મીન આયુષીએ? એણે મારું નામ પાડ્યું છે. હે? અત્યાર સુધી તમારી ફૈબાએ તમારું નામ જ નહોતું પાડ્યું? આવું કેવી રીતે બની શકે? તમે અત્યાર સુધી જીવ્યા કઈ રીતે? આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એમએસએમઈ અને આ જે બજેટ આવ્યું એને લઈને એમએસએમઈના કયા મોટા ફેરફારો જોવા મળ્યા. મારી સાથે જોડાયા છે જીગરભાઈ જે कंसल्टेंट છે અને नरेश सिद्धबीમાંથી જોડાયા છે. नरेश जी आपके पास आना चाहूँगा. अभी तो एआई का ज़माना है, टेक्नोलॉजी के क्षेत्र में सिद्धबी कितना आगे पहुंचा है और किस तरह से सामान्य व्यापारी को मददरूप हो रहा है, कैसे हेल्प कर रहा है? देखिए, एआई के जमाने में बेसिकली क्या है कि हम लोग तो इस तरह की जो अवेयरनेस प्रोग्राम है इंडस्ट्री के लिए वो करवाते रहते हैं, ताकि सारी इंडस्ट्री भी इसका जो है अपने वेंचर्स में इसका बेनिफिट ले पाए.
जहां तक सिडबी का कंसर्न है, आप सिडबी के बारे में मैं ये बताऊंगा कि क्योंकि हमने वो भी जमाना देखा है जब बड़े बड़े रजिस्टर्स मैनुअल्स को लिख के मैनुअली काम करते हुए, अब हमने भी स्विच करते हुए पूरा डिजिटाइज्ड बना दिया हुआ है अपना। आज की डेट में हमारे पास ऐसे प्रोडक्ट्स हैं जिसके बेसिस के ऊपर जिस जिस व्यक्ति को या जिस इंडस्ट्री को कुछ लोन की जरूरत है, उनको बिना सिडबी में पहुंचे हुए, बिना फिजिकली किसी से टच बात किए हुए, अपना ऑनलाइन वेबसाइट पे जाके अपना एप्लीकेशन, अपनी रिक्वायरमेंट, अपने पर्टिकुलर अपलोड कर देंगे, तो उसके जरिए अपना जो लोन का रिक्वायरमेंट है, स्पेशली अगर किसी को कोई मशीनरी की जरूरत है अप टू 3 करोड़ तक, अगर वो न्यू टू सिडबी है, तो उनको डिजिटाइज वे में जाते हुए अपने सिंपली 2-3 डॉक्यूमेंट्स है, जैसे उनका जीएसटीएन हो, पैन हो गया, बैंक स्टेटमेंट हो गया, ये अपलोड करने रहते हैं। इसके बेसिस के ऊपर उनको कितनी लोन की रिक्वायरमेंट है, क्या मशीनरी लेनी है, उसकी इनवॉइस अपलोड करनी है। इसके बेसिस के ऊपर सिस्टम ऑटोमेटिकली अपना उनका जो एलिजिबिलिटी है वो चेक करेगा, अपना जो बिजनेस रूल इंजन है उसके बेसिस के ऊपर अगर वो मीट कर रहा है तो इमीडिएटली उसको जो है प्रिंसिपल अप्रूवल जो है उनके पास ठीक उनकी है। मेल आईडी पे आ जाए कि यस यू आर ठीक है। एलिजिबल फॉर द लोन। જી જી જીગરભાઈ, એક બે સેક્ટર છે. એક તો કૃષિ સેક્ટર છે જે આપણું જીડીપીનો લગભગ 18-20% ભાગ છે. બીજું ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, સનરાઈઝ સેક્ટર છે, બરાબર. આ બે સેક્ટરને આપ કઈ રીતે જુઓ છો? આ બજેટથી કયા કયા લાભ એ લોકોને થઈ શકે એમ છે? ફૂડ અને એગ્રી બંને જુઓ તો એક સિક્કાની બે બે બાજુઓ જ બાજુ છે, હમ, કે જેમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને એગ્રી ઇન્ડસ્ટ્રી હમ, બંનેને બજેટમાં અને બજેટની પહેલાં પણ લાસ્ટ બજેટમાં કે વર્ષોથી હમ, ખેડૂતોને આપણે જોઈએ જ છે કે બધા બેનિફિટ ગવર્મેન્ટ આપતી જ હોય છે એવરી બજેટમાં. હમ, અને આ વખતે અને એની પહેલાં પણ એમણે અત્યારે જે મેં પહેલાં પણ કીધું એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કરીને એક આખું ફંડ છે અલગથી, બરાબર. કે જેમાં ફાર્મર્સ એમના રિલેટેડ જેટલી પણ સર્વિસીસ છે, ઇવન કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ કે ઇવન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એવરીવન એ બેનિફિટ લઈ શકે છે એમાંથી, કે જેમાં ઇન્ટરેસ્ટ સબવેન્શન કે જે નવા પ્રોજેક્ટ હોય અથવા તો કોઈ એક્સપાન્શન છે હમ, ફૂડ ઇન્ડસ્ટ્રીનું, હમ, તો એમાંથી એ લોકોને 3% ગવર્મેન્ટ પાછા આપે છે એઝ અ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ. હમ, એ જ રીતે આપણી ગુજરાત ગવર્મેન્ટ જોઈએ કે સ્ટેટ ગવર્મેન્ટ, તો એ પણ એમાં બેનિફિટ આપે છે ઇન્ટરેસ્ટ આપણો. હમ, તો એ ઘણા બધા મોટા બેનિફિટ છે. અને ઓલવેઝ હમ, ફૂડ ઇન્ડસ્ટ્રી જે છે એમાં કેપિટલ સબસિડી હમ, એ પણ ઓલવેઝ અવેલેબલ હોય છે, હમ, કે જેમાં કંઈક ને કંઈક નવા, અને અત્યારે પ્રોસેસિંગ જેમ કે સ્ટાર્ટઅપ ઘણા બધા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં નવા આવી રહ્યા છે, હમ, તો એ લોકોને સ્ટાર્ટઅપનું પણ અલગથી ટેક્સ બેનિફિટ, હમ, પ્લસ આ ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ બધાનું જે પણ બજેટમાં આપે છે, હમ, તો એ બધા બેનિફિટ લઈ અને જનરલી એ લોકો સારું એવું એક એમનું વેન્ચર ઊભું કરી શકે છે. બરાબર. અને જેમાં બેઝિકલી અત્યારે એક ખાલી ટર્મને હું ડિફાઇન કરીશ કે લોન, ગ્રાન્ટ અને સબસિડી, કે એમાં ડિફરન્સ શું છે. હમ, કે લોન જે છે એ કોઈ પણ બેંક કે નરેશભાઈ કીધું જેમ સિડબી એ આપે છે, હમ, ગ્રાન્ટ એ ગવર્મેન્ટ આપતી હોય છે કોઈ પણ, હમ, પણ એ બિફોર સ્ટાર્ટિંગ ઓફ યુનિટ હોય છે. જ્યારે સબસિડી જે છે એ યોર યુનિટ કે વેન્ચર તમારું શરૂ થઈ જાય એ પછી આપવાનું હોય છે. હમ, તો એ બધા જ બેનિફિટ કઈ રીતે અવેલ કરી શકીએ એની વેબસાઇટ પણ છે, કે માય એમએસએમઈ કરીને ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટનું, હમ. કે જેમાં તમને ઘણા બધું એ गाइडेंस મળી શકે છે. बराबर है. ओके नरेश भाई, आपके पास आऊँगा. आखिरी सवाल है मेरा कि फाइनेंशियल एजुकेशन के लिए आपने जैसे बोला कि अवेयरनेस कैंपेन्स आप करते हैं, फाइनेंशियल एजुकेशन के लिए क्या अवेयरनेस कैंपेन्स हो रहे हैं और कोलेट्रल क्या क्या रखना पड़ता है जब कोई लोन के लिए आता है? तो नहीं, जो फाइनेंशियल लिटरेसी से रिलेटेड क्या रहता है कि हम लोग समय समय पे कस्टमर आउटरीच प्रोग्राम करते हैं, इंडस्ट्री एसोसिएशन के साथ में मिलके उनके मेंबर्स को या जो प्रोस्पेक्टिव एंटरप्रेन्योर्स रहते हैं उनको बुला के किसी भी स्थान पे वहां पे करते हैं प्रोग्राम्स. उसमें क्या रहता है कि हम लोग उनको जो अपना कोई वेंचर सेटअप करना है उसके बारे में तो बताते हैं, प्लस हम लोग कई संस्थाएं ऐसी भी रहती है जिनको हम बोलते हैं कि आप हमारे बिहार में
नए बच्चे जैसे कोई कॉलेज या अपने इंस्टीट्यूट से लास्ट ईयर पास होकर निकल रहा है, बस उसके पास आइडिया है, वो आप इंस्टेड ऑफ गोइंग इन फॉर द जॉब, वो बोलते नहीं मैं तो अपना यूनिट सेटअप कर लूंगा, तो उसके लिए हमारा एक प्रोग्राम रहता है, एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम। तो वो हम लोग स्पॉन्सर करते हैं, उसे जो भी इसमें संस्था रहती है उनको बोलते हैं कि आप ये 30 डेज का 3 मंथ्स का प्रोग्राम ऑर्गेनाइज करिए, उनको पूरा लिटरेसी दीजिए किस तरह से यूनिट जो है ठीक है सर, समय का अभाव है इसलिए आपके साथ यहीं पर चर्चा रोकनी पड़ेगी। आप हमारे साथ जुड़े इसके लिए खूब खूब धन्यवाद सर। થેન્ક યુ સો જીગરભાઈ, આપનો એક લાસ્ટ કમેન્ટ્સ લેવા માંગીશ કે ફાઇનાન્શિયલ એજ્યુકેશનનું મેં જેમ આમને પૂછ્યું એમ એઝ અ કન્સલ્ટન્ટ આપ કઈ રીતે ફાઇનાન્શિયલ એજ્યુકેશન સેક્ટરમાં જોતા હો છો કે એમએસએમઈમાં જે એન્ટર થાય એને મળતું હોય છે કે જે જરૂરી હોય, મળવું જોઈએ? અત્યારે સેન્ટ્રલ એઝ વેલ સ્ટેટ ગવર્મેન્ટ સારા એવા બેનિફિટ આપે જ છે, બટ ન્યૂ કોઈ પણ સ્ટાર્ટઅપ અથવા તો ન્યૂ કોઈ પણ જ્યારે વેન્ચર સ્ટાર્ટ કરવાનો કોઈ વિચારે છે કે ભાઈ મારે નવી કંપની શરૂ કરવી છે, નવો કોઈ બિઝનેસ શરૂ કરવો છે, તો પહેલું એના માઇન્ડમાં આવશે કે હું ક્યાંથી ફંડ લાવીશ. ફંડ લાવવા માટે અત્યારે બે ઓપ્શન છે કે એક કોલેટરલ કે જેમ આપણે કીધું કે મોર્ગેજ સાથે, અને એક છે કોલેટરલ વગરનું પણ, બરાબર, કે જેમાં વિમેન એન્ટરપ્રિનરને એને ગવર્મેન્ટ અત્યારે સારા બેનિફિટ આપી રહી છે. બરાબર, પણ એમનું નોલેજ એટલે કે તમે બેંકમાં જે છે કે સીડબી ઇવન છે કે ઘણા સારા પ્રોગ્રામ જેમ સાહેબે કીધું નરેશભાઈ કે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ને કરી રહ્યા છે, તો દેટ ઇઝ અ ગુડ ઓપ્શન ઓલવેઝ કે એમાં પણ તમે કરી શકો. એની સિવાય ઘણી બધી ટ્રેનિંગ ને એ પણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ કરતું હોય છે કે જેમાં એમને ઘણા બેનિફિટ થઈ શકે છે. બાકી કોઈ પણ સ્ટાર્ટઅપ કે એને ડોક્યુમેન્ટેશન લેવલ જો સ્ટ્રોંગ હશે કે સ્ટાર્ટિંગ જ કરે છે, બટ એમનું એક ડોક્યુમેન્ટ છે કે ભાઈ બેઝિકલી ઉદ્યમ રજિસ્ટ્રેશન અત્યારે જે એકદમ ટ્રાન્સપરન્સી સાથે એ અત્યારે ચાલે છે કે જેમાં બધો ડેટા મળી જાય છે. બરાબર, એમાં રજિસ્ટર કરાવશે તો પણ એમાંથી ઘણું બધું એમને બેનિફિટ મળી શકે છે. બરાબર. એટલે બેઝિકલી કોઈ પણ નવી કંપની આવે છે તો એમને અત્યારે એઝ અ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોઈ પણ લોન લેવી અત્યારે ઇઝી છે, બટ ડોક્યુમેન્ટ પ્રોપર કરવા પડે. બરાબર. એક છેલ્લો 10 સેકન્ડમાં જવાબ માંગુ છું. વિવાદ સે વિશ્વાસ સ્કીમ જેવી સ્કીમ્સ કેટલી કારગર નીકળે છે એમએસએમઈ માટે? એમએસએમઈ માટે ઓલવેઝ એ સ્કીમ સારી જ રહી છે, અને પેમેન્ટ ડિલે પેમેન્ટની સ્કીમ છે કે વિવાદ સે વિશ્વાસ તમે જે સ્કીમ કહો છો એવી ઘણી બધી સ્કીમ છે કે જે એમએસએમઈ માટે કારગર નીકળી છે, કેમ કે એમાં ઘણા બધાના પેમેન્ટ અને એ બધું જે છે એ રેગ્યુલરાઇઝ ઘણા બધાને થઈ ગયું છે. એટલે એમના બેનિફિટ હું કહું કે કદાચ 70 to 75% લોકો લઈ રહ્યા છે. બરાબર છે, બરાબર. ઓકે, જીગરભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે ધન્યવાદ.